બસ આજે ખૂબ આનંદ ખૂબ ઉત્સાહની સાથે મારે રાધનપુરની 18 આલમ જનતાનો ખૂબ આભાર માનવાનો છે કે રાધનપુરની નગરપાલિકામાં જે અમે ધાર્યું એથી કલ્પના બહારનું પરિણામ આવ્યું છે એ 25 સીટો આવી છે અમારી ભારતીય જનતા પાર્ટીની. એમાં દરેક સમાજના કાર્યકર્તાનો ખૂબ હું હૃદયથી આભાર માનું છું અને મોદી સાહેબનો જે મંત્ર છે એને સાર્થક કર્યો છે રાધનપુરની જનતાએ કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે રાધનપુરમાં જે વિકાસને મત આપ્યો છે એ બદલ જનતાનો ખૂબ હું આભાર માનું છું. અમારા કાર્યકર્તા અને અમારું સંગઠન એ ડૉક્ટર દેવજીભાઈ હોય, અમારે સુરતગીરી બાપુ હોય કે બાબુભાઈ હોય કે અમારે જસુભાઈ હોય કે શહેર પ્રમુખ હોય, આ બધા સાથે મળીને એ કાર્ય કર્યો છે. મેં તો કોંગ્રેસ મુક્તનો નારો આપ્યો હતો, પણ થોડીક ક્યાંક ચૂક રહી ગઈ કે અમારી 3 સીટો ખરેખર એ ગઈ છે. એનો પણ મને રંજ છે, એ પણ થોડીક મિસ્ટેકના કારણે ગઈ છે. પણ જનતા અમારી સાથે છે, અમે વિકાસના કાર્ય કરવાના છીએ અને નગરપાલિકાને એ વહીવટ સુંદર આપવાના છીએ. રાધનપુરને રળિયાળું શહેર બનાવવાનું છે એ સંકલ્પ પૂરો કર્યો છે. અસ્તુ ભારત માતા કી જય. 5 નંબર વોર્ડનો ઉમેદવાર ગુલામ રસૂલ ઇબ્રાહીમ ઘાંચી અને મારા સાથી ઉમેદવારો રમેશભાઈ મકવાણા, રજિયાબેન અને સાબિરાબેન ઘાંચી 4 નંબરના વોર્ડમાં પેનલ વિજેતા થઈ છે. તે બદલ રાધનપુરના ટોટલ વોટરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને સાથ સહકાર સમર્થન આપી જે લોકોએ દિન રાત તનતોડ મહેનત કરી અમને વિજય બનાવ્યા છે તેમનો પણ આભાર માનું છું અને બીજેપી પક્ષના મોવડી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જીત તમારી થઈ છે ત્યારે જે વિકાસના કામો જે વાયદો કર્યો હવે તમે કેવા પૂરા કરશો? જે લોકોને અમે વાત કરી છે કે રાધનપુરમાં બીજેપીની બોડી બનશે તો રાધનપુરને અમે હરિયાળું બનાવી દઈશું. રાધનપુરની અંદર વિકાસના કામો જે ઘણા 10 વર્ષથી કોંગ્રેસની બોડી હતી, ગામને ઉકેડામાં તબદીલ કરેલું હતું, તેને રળિયામણું અને કાશ્મીર જેવું બનાવવાની અમારી કોશિશ રહેશે. ચાલો, ઓકે. નમસ્કાર. આજનું જે ભારતીય જનતા પાર્ટીનું અમારું વોર્ડ નંબર 2નું જે રિઝલ્ટ આવ્યું છે, થોડો ચોક્કસ અફસોસ ચોક્કસ છે કે મને વિશ્વાસ હતો કે અમારી 4-4ની પેનલ આવી જશે, પણ એક અફસોસ રહી ગયો કે ફક્ત 2 જ અમે ઉમેદવાર જીતાડી શક્યા. એનો કાયમી મને અફસોસ રહેશે. પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, અહીંનું સંગઠન અને મારા વેપારી મિત્રો અને ટોટલ સમાજે બધાએ જે મને સાથ અને સહકાર આપ્યો છે તે બદલ હું તમામનો આ તબક્કે ખૂબ ખૂબ આભારી છું. સ્નેહીજનો, સ્વજનો, શુભેચ્છકો તમામને મારા વંદન કરું છું. રાધનપુર નગરપાલિકાનું ઇલેક્શનનું આજે પરિણામની જાહેરાત હતી. અમે વોર્ડ નંબર 1માંથી ભારતીય જનતા પાર્ટીના 3 ઉમેદવારો જીત્યા છે, ત્યારે વોર્ડ નંબર 2માંથી 2 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. એવી મહિલા હું રમેશજી કેસાજી ઠાકોર આજે મારો ભારતીય જનતા પાર્ટીના પક્ષ ઉપર વોર્ડ નંબર 2માં મારો વિજય થયો છે અને હજી 2 બૂથમાં જ અમારી ઘણી બધી લીડ બતાડે છે. એટલે અમારી બોડી પડશે અને અમારા ધારાસભ્યશ્રીને અમારો મોવડી મંડળ દ્વારા અમે રાધનપુરનો નગરપાલિકાનો સારો વિકાસ કરશું અને બહુ સારા કામ કરશું. ચાલો. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો ભાજપનો જોરદાર ચાલી રહ્યો છે. ગણતરી પૂરી થઈ ગઈ હોય રાધનપુર નગરમાં ચારે બાજુ કમળ ખીલી રહ્યું છે અને રાધનપુર નગરમાં વિકાસની હરણફાળ મંડાઈ રહી છે. માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ તથા સૌએ સાથે મળી અને રાધનપુર નગરમાં ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણ બહુમતી આપવા માટે ખૂબ જ મહેનત કરી છે તેવા દરેક કાર્યકરોનો આભાર માનું છું. અને ખાસ વોર્ડ નંબર 3નું અત્યારે જે પરિણામ જાહેર થયું છે એમાં 4 પેનલ ટુ પેનલ ઉમેદવારો જીત્યા છે. તે બદલ સર્વે મતદાતાઓનો ખૂબ ખૂબ અભિનંદન. અને વોર્ડ નંબર 1માં પણ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક 3 ઉમેદવારો જીત્યા છે જે આજ સુધીના ભૂતોના ભવિષ્યથી હતી. તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. વોર્ડ નંબર 2માં પણ ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવાર જીત્યા છે, ગઈ ફેરા પણ 2 જીત્યા છે. એટલે યથાસ્થિતિ રહી છે કે દરેક મતદાતાઓનો આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટી વતન ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. મને સાથ આપ્યો અને ભારતીય જનતા પાર્ટીનો મારો સાથ આપ્યો છે. હું જનતાનો ખૂબ જ આભાર માનું છું કે જેણે મને જીતાડી છે અને આ જીત મારી નહીં પણ મારી જનતાની છે અને મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની છે. ધન્યવાદ.
હું થાળકિયા પરસોત્તમભાઈ ગંગારામ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7માં મને ટિકિટ મળી ભારતીય જનતા પાર્ટીમાં અને મને મારી સમાજ તથા વોર્ડ નંબર 7ની સમગ્ર જાહેર જનતાએ મને જંગી બહુમતીથી જીતાડ્યો છે. તે બદલ હું દરેકનો આધારે આલમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો નવો સહકાર આપતા રહેજો અને આવનારા સમયમાં મને કોર્પોરેટર તરીકે નિમણૂક કરી છે ત્યારે હું સમાજના કે આપણા વિસ્તારના કોઈ પણ કામો હશે તે હું મારી પૂરેપૂરી મહેનત લગાવી અને કામો કરીશ. શું નામ તમારું? મારું નામ થાળકિયા પરસોત્તમભાઈ ગંગારામભાઈ.